ઉપર નજર કરીશું। રેલવેમાં મુસાફરી કરતા લોકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા, જેમાં રેલવે વિભાગે યાત્રિકોના લગેજ પર નિયમ લાગુ કર્યો છે। હવે નિર્ધારિત મર્યાદા કરતા વધુ સામાન લઈ જનારા મુસાફરો પાસેથી રેલવે દ્વારા વધારાનો ચાર્જ વસૂલવામાં આવશે। મુસાફરોની સુવિધા અને ટ્રેનમાં ભીડને નિયંત્રિત કરવા માટે અલગ અલગ કોચ મુજબ સામાનની મર્યાદા નક્કી કરવામાં આવી છે। ત્યારે આ નિર્ણયને લઈને રેલવે સ્ટેશન ખાતે આવતા મુસાફરોએ પોતાની પ્રતિક્રિયા આપી છે। आओ सांभळिए रेलवेना नियम पर यात्रिको शुं कही रहा है। नहीं तो उस हिसाब से अगर देखें एक तरह से तो रूल अच्छा है, क्योंकि आपका लगेज जो होता है कोचेज के अंदर कंट्रोल किया जा सकता है, आपको स्पेस मिल सकती है। कई बार लोगों का सामान इतना ज्यादा हो जाता है कि खुद का लगेज रखने की भी जगह नहीं मिलती है, तो हिसाब से वो रूल अच्छा है कि हाँ आपका लिमिटेड होगा और आप उस चीज को फिर कंट्रोल कर सकते हैं। हाँ, એટલે સારો નિયમ છે, કેમ કે હવે અહીંયા તો બધા જેમ તેમ લગેજ લઈને આવે છે, બહુ જ વધી જાય છે, તો લોકોને જગ્યા નહીં મળતી બેસવાની। અને તો એરલાઇન્સમાં બી સેમ જ રૂલ છે, તો આઈ ગેસ આ સારો રૂલ છે કે હા એ લોકોએ લિમિટેડ લગેજ માટે કીધું છે, તો સારી વસ્તુ છે। ફાયદાકારક એટલે આ જે કંઈ પણ રૂલ્સ રેલવે દ્વારા લાવવામાં આવ્યો છે એ સારો છે, બીકોઝ જનરલ ડબ્બામાં કેવું થાય છે કે પબ્લિક ગમે એમ મન ફાવે એ રીતે એમનો લગેજ લઈને આવે છે, એટલે આમ પબ્લિકને નુકસાન થાય છે। ઇવન જે એસી કોચ છે એમાં પણ જે નિયમ છે એ યોગ્ય જ છે, કારણ કે લોકો જે લોંગ રૂટ પર જાય છે અથવા અમુક કેવું છે કે કોઈક બિઝનેસને એવું કરતું હોય છે તો એ વધારે પડતું લગેજ જે છે એ લગાવી દે છે, તો એને લીધે જે બીજા મુસાફરો છે એને નુકસાન થાય છે। એટલે મારા ખ્યાલથી જે કંઈ નિયમ આ રેલવેનો છે એ યોગ્ય છે।